વિસ્તારોને અન્ય તત્વોએ ઊંડીને આંખે વળગે છે। સૌરાષ્ટ્રમાં એક પણ નવું પ્રવાસન ધામ વિકસાવવા માટે, એક પણ નવો ડેમ બનાવવા માટે કે એક પણ નવો હાઈવે રોડ બનાવવા માટેનું ક્યાંય બજેટમાં પ્રાવધાન કરવામાં નથી આવ્યું। કૃષિ મંત્રી પણ સૌરાષ્ટ્રમાંથી આવતા હોય, પ્રવાસન મંત્રી પણ સૌરાષ્ટ્રમાંથી આવતા હોય અને એક પણ નવી કૃષિ કે પશુપાલનની કોલેજ સ્થાપવા માટેનું પ્રાવધાન પણ આ બજેટમાં કરવામાં નથી આવ્યું। જેમ ચૈતરભાઈએ વાત કરી એમ આ બજેટની અંદર શહેરી વિભાગને 21,696 કરોડની સામે ગ્રામ્ય વિસ્તારને માત્ર 12,138 કરોડ એટલે કે 50% જેટલી રકમ ગ્રામ્ય વિસ્તારોને ફાળવવામાં આવી છે। એ વાત ગ્રામ્ય વિસ્તારમાં મકાન બનાવવાની હોય, ગ્રામ્ય વિસ્તારને વાસ્તુના માધ્યમથી ઘરે ઘરે પાણી પહોંચાડવાની હોય, દરેક યોજનામાં ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય વિસ્તારમાં વસતા પછાત સમાજને અન્યાય કરતા આ બજેટ રહ્યું છે। ત્યારે આ બજેટની અંદર ગામડાઓને પ્રાધાન્ય આપી અને ગ્રામ્યની સુવિધાઓ વિકસાવવામાં આવે એવી પણ અમે આગામી દિવસોમાં સરકાર સમક્ષ માગણી કરશું। ખાસ કરીને ખેડૂતો ખૂબ મોટી અપેક્ષાઓ 2024ની લોકસભાની ચૂંટણી હોય, ખેડૂતો પણ ખૂબ મોટી અપેક્ષાઓ આ બજેટથી રાખી રહ્યા હતા। ત્યારે ખાસ કરીને સીધી રીતે ખેડૂતને ફાયદો કરાવતી એક પણ નવી યોજના લોન્ચ કરવામાં નથી આવી। ખેડૂતોની ઘણા સમયથી એક માગણી છે કે 3 લાખ રૂપિયા ઉપર 4% લેખે જે વ્યાજ સહાય ચૂકવવામાં આવે છે એ વધારી અને ઓછામાં ઓછા 5 લાખ રૂપિયા ઉપર વ્યાજ સહાય મળતી થાય। કારણ કે હાલની મોંઘવારીને જોતા ખેડૂતને દવા બિયારણ ખાતરના ભાવ ખૂબ ઊંચા પડતા હોય અને 5 લાખ જેટલું ધિરાણ લેવું અવારનવાર પડતું હોય ત્યારે આ વ્યાજ સહાયની રાહતમાં પણ વધારો કરવાની ખેડૂતોની માગણી હતી। એ દિશામાં પણ આ બજેટમાં ખાસ કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી। મિત્રો, આજે ગુજરાત સરકારનું બજેટ આવ્યું છે। આખા વર્ષનું પૂરું બજેટ છે। 3,32,465 કરોડ રૂપિયાનું સંપૂર્ણ બજેટ છે। બધા જ કહેશે કે બજેટ ખેતી અને ગામડાલક્ષી છે। વાસ્તવિકતા આંકડા શું કહે છે તો 3,32,465 કરોડ રૂપિયાના બજેટમાંથી કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22,194 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। આ ગુજરાતના 54 લાખ કરતાં વધારે ખેડૂતો માટે ફાળવાયેલી રકમ છે। કુલ બજેટની રકમ જોવા જઈએ તો માત્ર 6.67% રકમ ખેડૂત કલ્યાણ માટે ફાળવવામાં આવી છે। એમાં પણ પાછો સહકાર વિભાગ એટલે કે એપીએમસીને જે પૈસા ફાળવશે વિકાસ માટે એ પણ ખેડૂતોના ખાતે ઉધારીને જ આમાંથી બાકાત થવાના છે। જૂની જે સરકારની ચાલુ યોજનાઓ છે એ યોજનાઓમાં કોઈ એવી મોટી ફાળવણીમાં વધારો થયો નથી। ખેડૂતોના કલ્યાણ માટે આ બજેટમાં સરકારે કોઈ નવું કદમ ઉઠાવ્યું નથી। સાથે સાથે જે કિસાન સૂર્યોદય યોજના હતી જેમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની વાત હતી, 2022માં યોજના પૂરી કરવાની હતી અને 23 સુધી લંબાવી, 23 પૂરું થવા આવ્યું એટલે 24 સુધી લંબાવી, પરંતુ આ બજેટમાં એનો ઉલ્લેખ નથી। એને માટે કેટલી રકમ ફાળવી એની પણ સ્પષ્ટતા નથી। આમ ગુજરાતના ખેડૂતોને, ગામડામાં વસતા લોકોને આ બજેટથી કોઈ ફાયદો થાય એવી કોઈ શક્યતા મને દેખાતી નથી। સૂક્ષ્મ સિંચાઈ માટે એમણે નવા જિલ્લાઓની જાહેરાતોને વાતો કરી છે, પરંતુ એને માટે રકમ ફાળવી નથી। અત્યાર સુધી કેટલા વર્ષોથી સૂક્ષ્મ સિંચાઈ, ડ્રીપ ઇરિગેશન, સ્પ્રિંકલરની વાતો, જાહેરાતો આખા પાના ભરીને સરકાર આપતી રહે છે, પરંતુ એમણે આપેલો આંકડો છે 22 લાખ હેક્ટરમાં પહોંચ્યા છે। 22 લાખ હેક્ટર એટલે ગુજરાતની કુલ 90 લાખ હેક્ટર ખેતીલાયક જમીન છે, એના 24.44% જમીનમાં હજી સુધી પહોંચ્યાનો આંકડો છે। વાસ્તવિકતા અનેક વિસ્તારોમાં માત્ર પાઇપ પાથરી ખેડૂતને ખેતરમાં ઊભો રાખી ફોટા પાડી અને પછી ટેમ્પો ભરીને પાઇપો લઈને જતા રહ્યા હોય એવો વિસ્તાર બાદ કરીએ તો 14% પણ સૂક્ષ્મ સિંચાઈ વાસ્તવિક રીતે આ સરકાર પહોંચાડી શકી નથી। આ હકીકત છે। ગુજરાત સરકારે બજેટમાં ખેડૂતો સાથે, ગામડાના લોકો સાથે માત્ર અન્યાય સિવાય કશું કર્યું નથી। જે પાક વીમાની સુરક્ષા આપવાની વાત છે એને માટે પણ કોઈ જોગવાઈ આ બજેટમાં સરકારે કરી નથી। એટલે ગુજરાત સરકાર તરફથી
ગામડાના લોકો માટે, પશુપાલકો માટે, ખેડૂતો માટે આશા રાખવા જેવું કોઈ કારણ આ બજેટમાં દેખાતું નથી. જનતા પાર્ટીની આ ડબલ એન્જિન સરકાર, જેનું ગુજરાત સરકારનું આજે કનુભાઈ દેસાઈ દ્વારા આજે બજેટ સત્રમાં આજે એનું બજેટ રજૂ કરવામાં આવ્યું અને મોટું જોઈએ તો આ બજેટ જે છે એ ખરેખર આમ જોઈએ તો શહેરીજનો માટે છે, એટલે કે ઉદ્યોગપતિઓ માટે છે એવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. જે રીતના વાત કરીએ તો આમાં કોઈ મહિલાઓ માટે કોઈ નવી જોગવાઈ કરવામાં નથી આવી, મહિલાઓને કોઈ વિશેષ લાભ આપવામાં નથી આવ્યો, મહિલાઓના રોજગારી માટેનું કોઈ આમાં આયોજન કરવામાં નથી આવ્યું. સાથોસાથ જે શિક્ષિત બેરોજગારો જે છે એના માટે રાજ્ય સરકાર દ્વારા નવી કોઈ નોકરીઓની જાહેરાત નથી કરવામાં આવી, નથી કોઈ એના માટે સ્પેશિયલ બજેટ બનાવવામાં આવ્યું. અને જ્યારે ગુજરાતના ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોનું જે દેવાની વાત હોય, ખેડૂતને 12 કલાક દિવસે વીજળી આપવાની વાત હોય કે ખેડૂતોને જે પકવેલો પાક જે છે એને બજાર કિંમત આપવાની વાત હોય, આવી કોઈ યોજના આ નવા બજેટમાં કોઈ આપવામાં આવી નથી. અને ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારમાં જે પછાત સમાજ રહેશે, જે ઓબીસી સમાજ રહેશે, જે એસસી સમાજ રહેશે, એના માટે, એના બાળકોના શિક્ષણ માટે થઈ આ બજેટમાં કોઈ નવી યોજનાઓ આપવામાં આવી નથી. એટલે કે આમ આદમી પાર્ટીએ ગુજરાતની જનતા પાસેથી 57 જેટલા સૂચનો મંગાવેલા અને માનનીય મુખ્યમંત્રીશ્રીને આ સૂચનો અમે આપેલા. એમાં 57 માંથી એક પણ સૂચન ગુજરાતની જનતાનું આ નાણામંત્રીએ માન્ય રાખવામાં નથી આવ્યું અને એક પણ સૂચનનું અમલીકરણ નથી કરવામાં. એટલે કે આ જે બજેટ જે છે એ ગુજરાતની જનતાની વિરુદ્ધનું બજેટ. હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ, આમ આદમી પાર્ટી. ખૂબ જ દુઃખ સાથે જણાવવા માંગુ છું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અથાગ મહેનતથી વિસાવદર વિધાનસભાની સીટ ઉપરથી ભૂપતભાઈ ભાયાણી આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપર જીત્યા હતા. ત્યારે આવતીકાલે એ ભારતીય જનતા પાર્ટીમાં ભળવા જઈ રહ્યા છે ભેસાણ મુકામે. ત્યારે મારો સંકલ્પ છે કે આમ આદમી પાર્ટીના વફાદાર અને કર્મનિષ્ઠ કાર્યકર્તા તરીકે કે આ દ્રશ્ય અને આ પાપનું કાર્ય જે ભૂપતભાઈ ભાયાણી કરવા જઈ રહ્યા છે હું નહીં જોઈ શકું. એટલા માટે ભેસાણ મુકામે હું આ લોકોના પાપના પોટલા ઉપર જૂતા મારવા જઈશ. આ મારો સંકલ્પ છે. કારણ કે વિસાવદર વિધાનસભાની જનતાએ ખોબલે ને ધોબલે મત આપ્યા. આમ આદમી પાર્ટીના અસંખ્ય કાર્યકર્તાઓએ પોતાના મહેનત અને પોતાના પરિશ્રમથી આ જે વિધાનસભા હતી એમાં આમ આદમી પાર્ટીને જીતાડી હતી. ત્યારે ભૂપતભાઈ ભાયાણીએ સમગ્ર વિસાવદર વિધાનસભાનો ગદ્દાર છે અને ગદ્દાર કરાર તો અમે બહુ પહેલા જ આપી ચૂક્યા છીએ. પરંતુ આજે જ્યારે એ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત જોડાવા જઈ રહ્યા છે ત્યારે અમે આ કૃત્ય નહીં જોઈ શક્યા. એનું પાપ ઉપર અમે જોડા ફેંકવા જાશું. એ અમારો જાતિ માટે જે બજેટમાં રજૂઆતો થઈ છે કઈ રીતે જોવો છો આજના બજેટ? આજે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને એમના નાણામંત્રી માનનીય કનુભાઈ દેસાઈ દ્વારા ડબલ એન્જિનની સરકાર દ્વારા જે ચાલુ નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે એમાં આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને આ સરકાર દ્વારા નવી યોજનાઓ જેમ કે નમો લક્ષ્મી યોજના, નમો શ્રી યોજના, નમો સરસ્વતી યોજના, આ લોકોને રીઝવવા માટેનો ચૂંટણીલક્ષી નવી યોજનાઓની એમણે જાહેરાત કરી છે. સાથે સાથે એમણે કીધું છે કે ગુજરાતમાં વસતા આદિજાતિ લોકો માટે 4,374 કરોડ રૂપિયા અમે ફાળવીએ છીએ. ગુજરાતમાં આટલો મોટો આદિવાસી સમુદાય હોવા છતાં એમને માત્ર ને માત્ર 4,374 જ કરોડ રૂપિયા એમના થકી ફાળવવામાં આવ્યા છે. એમણે કીધું વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત 2021 થી લઈને 25 સુધી અમારે 1 લાખ કરોડ રૂપિયા ફાળવવાનું જોગવાઈ અમે સૂચવીએ છીએ. પણ આ 2024 આવ્યું ત્યાં સુધી કેટલા વનબંધુ કલ્યાણ યોજનામાં અમે ચૂકવ્યા છે એવી કોઈ એમણે જાહેરાત કરી નથી. તેવી જ રીતે એમણે શિક્ષણ બજેટ અને આરોગ્ય બજેટમાં વધારો તો કર્યો છે પણ માત્ર ને માત્ર એ સ્ટ્રક્ચર બનાવવા માટે, બાંધકામો બનાવવા માટે વધારો કર્યો છે. એમણે કોઈ પણ જગ્યાએ કાયમી ડોક્ટરોની ભરતી, કાયમી સ્ટાફની ભરતી, કાયમી શિક્ષકોની ભરતી ક્યાંય પણ એમણે જોગવાઈ કરી નથી. માત્ર ને માત્ર માળખાકીય સુવિધાઓ માટે આ બજેટ વધારાની એમણે વાત કરી છે. સાથે સાથે
એમણે આવાસ શહેરી વિસ્તાર હોય અને રૂરલ વિસ્તાર હોય તો શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી ફેરફાર છે. જેમ કે કિસાન સૂર્યોદય યોજનાની એમણે વાત કરી, પણ કિસાન સૂર્યોદય યોજના માત્ર ને માત્ર કેવા પૂરતી જ છે. ગામડાઓના એવા ઘણા વિસ્તારો છે જ્યાં આજે પણ જે વીજ કનેક્શનો, ખેતીવાડીના લાઇટ કનેક્શનો છે દિવસે આપવામાં નથી આવતા, એ રાત્રિએ એ લોકો આપે છે. એટલે કિસાન સૂર્યોદય યોજના પણ આજે પણ કાગળિયા પર છે. સાથે સાથે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં અન્યાય થાય છે. શહેરોમાં દિવસે ને દિવસે વિકાસ વધતો જાય છે, સ્ટ્રક્ચરો બનાવતા જાય છે, જ્યારે રૂરલ વિસ્તારના લોકો સાથે અન્યાય થાય છે. જેમ કે પ્રધાનમંત્રી આવાસમાં એમણે જે જોગવાઈ કરી છે, શહેરમાં 3,50,000 રૂપિયાનું આવાસ લાભાર્થીને 3,50,000 રૂપિયા મળવાપાત્ર સૂચવેલા છે, જ્યારે ગામડામાં માત્ર ને માત્ર 1,20,000. એટલે સરકાર કદાચ અજાણી હશે કે જે સિમેન્ટનો ભાવ શહેરમાં છે એ જ ગામડામાં પણ મળે છે, જે રેતી, કપચી, લોખંડ શહેરમાં ભાવ છે એ જ ભાવે ગામડામાં પણ મળે છે. એટલે એ બજેટમાં ગામના લોકોને પણ જે પ્રધાનમંત્રી આવાસ આપવાનું સૂચવ્યું છે એ શહેરના લોકો જેટલા જ 3,50,000 રૂપિયા મળે એ અમારી માંગણી છે. અને આ સરકારને કહેવા માંગીએ છીએ, એમનું જે ગયા વર્ષનું બજેટ હતું એ બજેટ પણ આજની તારીખે પણ માત્ર 65% જ બજેટ વપરાયેલું છે. 35% બજેટ આજે પણ વપરાયેલું પડેલું છે. એટલે જેટલું પણ બજેટ એમણે સૂચવેલું છે એ ડાયરેક્ટ લાભાર્થીને મળવાનું નથી, કોઈ વ્યક્તિને મળવાનું નથી, પણ એ અહીંથી રૂપિયો નીકળશે તો લાભાર્થી સુધી પહોંચતા માત્ર 10 પૈસા પહોંચશે એવું અમે માનીએ છીએ. એમના ક્યાંક ને ક્યાંક એજન્સીઓ, એમના નકલી અધિકારીઓ, નકલી કચેરીઓ ટ્રાઇબલ વિસ્તારોમાં ધમધમે છે. લોકોની ટોળકીઓ ત્યાં ખૂબ ભ્રષ્ટાચાર કરે છે. તો એ રીતની પાણી પુરવઠાની પણ જૂથ યોજનાઓ ટ્રાઇબલમાં લાવેલા છે. 6,500 કરોડની ટ્રાઇબલોમાં જૂથ યોજના બનાવવાની વાત છે, પણ ભૂતકાળમાં જેટલી પણ પાણી પુરવઠાની જૂથ યોજનાઓ બની છે બધી સદંતર નિષ્ફળ છે, બધી બંધ હાલતમાં છે. નળ સે જલમાં આટલા કરોડો રૂપિયાનો ખર્ચો થયો છે, આજે 70% ગામડાઓમાં નળથી પાણી નથી, નળ માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા બનેલા છે. એટલે આ બજેટ માત્ર ને માત્ર એક આંકડાનું માયાજાળ છે એવું અમને લાગી રહ્યું છે. ધન્યવાદ.